ભારતીય હોય છે ભાડુતી આતંકવાદીઓના નિવેદન પર પાકિસ્તાનની સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કાઢી ઝાટકણી। ઇમરાન સરકારના 5 જૂઠાણાનો કર્યો પર્દાફાશ। એનઆઈએની પુલવામા કેસની ચાર્જશીટમાં મસૂદ અઝહર સહિત 19 આરોપી 13,500 પાનાની ચાર્જશીટ કરી ફાઇલ। પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચતા જનતા ત્રાહિમામ। રાજ્યભરમાં પ્રતિ લીટર પેટ્રોલ ₹79 ને પાર। સંસદનું ચોમાસું સત્ર 14મી સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન યોજાય તેવી સંભાવના। કેન્દ્રીય કેબિનેટ કમિટીએ મૂક્યો પ્રસ્તાવ। કોરોના ગાઈડલાઈનનું ખાસ પાલન કરાશે। દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 22.2%। રિકવરી રેટ 75%ને પાર પહોંચ્યો હોવાનો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો। ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એન્ટી ડોપિંગ કાયદાનું મજબૂતીથી કરાશે પાલન। 5 સભ્યોની ટીમ બનાવી ખેલાડીઓ પર રખાશે નજર। નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય લાઈવ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા। વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 2000ની નોટને લઈને આરબીઆઈએ ઘટસ્ફોટ કર્યો છે। મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે। 2019 અને 20માં 2000ની એક પણ નોટ ન છાપી હોવાનો ઘટસ્ફોટ કરાયો છે। 2000ની નોટનું સર્ક્યુલેશનમાં પણ મૂલ્યના હિસાબે ઘટાડો, તો મૂલ્યના હિસાબે હિસ્સેદારીમાં પણ ઘટાડો થયો છે। આરબીઆઈનો આ ઘટસ્ફોટ, 500-200ની નાની નોટોનું સર્ક્યુલેશન વધ્યું। તો આજ અંગે અમારા સંવાદદાતા કેતન જોશી જોડાઈ ગયા છે। કેતન, શું વિગત? દીપા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 2000 રૂપિયાની જે નોટને લઈને ઘટસ્ફોટ કરવામાં આવે છે, જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 2000ની નોટોનું સર્ક્યુલેશન ધીરે ધીરે ઘટી રહ્યું છે। એટલે એવું કહી શકાય કે કાળા નાણાં માટે જે નોટો રદ કરવામાં આવી હતી તે હવે ધીરે ધીરે ફરીથી એક વખત કાળું નાણું ભારતમાં ઘર કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે 2000ની નોટોનું સર્ક્યુલેશન ઘટવું તેનો એક અંદાજ એવો પણ જે નિષ્ણાતો લગાવી રહ્યા છે કે ક્યાંક તે છુપાવી રાખવામાં આવી હોય, એટલે કે કાળા નાણાંના સ્વરૂપે તેને છુપાવી રાખવામાં આવી હોય તે પ્રકારનો નિષ્ણાતો દાવો કરી રહ્યા છે। બીજી તરફ 2019-20માં નોટોનો પુરવઠો 23.3% ઓછો થયો છે। એટલે કે 2000 રૂપિયાની નોટનું જે છાપણીનું જે કામ હતું 2019-20માં તે થયું જ નથી તેવો આરબીઆઈનો અહેવાલ કહી રહ્યો છે। એટલે કે 2019-20માં 2000 રૂપિયાની નોટ છાપવામાં જ નથી આવી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નોટ પ્રિન્ટિંગ અને સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મીટિંગ કોર્પોરેશન તરફથી નવું જે સપ્લાય જે કરવામાં આવતી હોય છે 2000ની નોટનું તે કરવામાં નથી આવ્યું। તેને કારણે એક વર્ષ પહેલા કરતા 13.1% આ નોટોની સંખ્યા ઓછી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે રિપોર્ટની અંદર। બીજી તરફ 2019-20માં જ નોટોની સપ્લાય 23.3% સુધીનો ઘટાડો થયો છે। એવું માનવામાં આવી રહ્યું છે કે કોવિડના કારણે અને તેની સીધી અસર જે લોકડાઉનમાં જે નોટોનું જે સર્ક્યુલેશન જે થવું જોઈએ તે થઈ શક્યું નહીં, કારણ કે લોકડાઉનનો સમય હતો। બીજી તરફ સર્ક્યુલેશનમાં ઘટાડો થવાનો અંદાજ પણ એવો માનવામાં આવી રહ્યો છે કે માર્ચ 2018ના અંત સુધીમાં 2000ની 33,632 લાખ નોટ્સ ચલણમાં હતી અને માર્ચ 2019ના અંત સુધીમાં તે ઘટીને 32,910 લાખ થઈ। તેનો મતલબ સીધો એવો થયો કે 27,398 લાખ નોટ્સ પર આવી ગઈ છે 2020માં। એટલે કે જે લોકડાઉન શરૂ થયું તે પહેલાનો સમયમાં ધીરે ધીરે જે 2018માં 33,632 સુધીની હતી તે માર્ચ 2020ના અંત સુધીમાં 27,398 પહોંચી ગઈ। એટલે સીધો અંદાજે 6,000 લાખ નોટ ઓછી થઈ ગઈ 2 વર્ષમાં। એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે આ જે સર્ક્યુલેશન જે સતત જે નોટોનું થવું જોઈએ તે ક્યાંક ને ક્યાંક અટકી રહ્યું છે। બીજી તરફ માર્ચ 2020 સુધીના જે આંકડા મળી રહ્યા છે તેમાં ચલણના 2.4% જેટલું 2000ની નોટ ભારત દેશમાં ધરાવતું હતું। એટલે કે કુલ જેટલું ચલણ જે છે તેમાં 2.4% 2000 રૂપિયાની નોટનો હિસ્સેદારી હતી।
હિસ્સેદારીની જો વાત કરવામાં આવે તો આરબીઆઈનો જે રિપોર્ટ કહી રહ્યો છે કે મૂલ્યના હિસાબે પણ ધીરે ધીરે 2000ની નોટની હિસ્સેદારીમાં ઘટાડો થયો છે. માર્ચ 2018ના અંતે આ જે ઘટાડો જે થયો છે તે પ્રમાણે 2000ની નોટનો હિસ્સો 37.3% હતો. માર્ચ 2018માં 37.3% હિસ્સેદારી હતી. માર્ચ 2019ના અંત સુધીમાં તે હિસ્સેદારી 31.2% થઈ અને માર્ચ 2020 એટલે કે લોકડાઉનનો સમય શરૂ થવાના થોડા દિવસો પહેલાનો જે આ રિપોર્ટ છે તેમાં 22.6% સુધી તે ઘટી ગઈ. એટલે એક સમય હતો કે 37.3% સુધીનો હિસ્સો બજારમાં 2000ની નોટનો હતો, તે ધીરે ધીરે ઘટીને સીધો જ 22.6% સુધી આવ્યો. એટલે કે અંદાજે 14.5 થી 15% સુધીનો આ ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આ દરમિયાન 500 અને 200 રૂપિયાની નોટનું સર્ક્યુલેશન ધીરે ધીરે વધી રહ્યું હોવાનો દાવો આરબીઆઈના રિપોર્ટમાં કરવામાં આવે છે. જી બિલકુલ, આભાર કેતાન જોડાયા બદલ. તો માર્ચ 2020ના અંત સુધીમાં જે ઘટાડો થયો છે તેની આંકડાકીય માહિતી પણ સામે આવી છે. સર્ક્યુલેશનમાં ઘટાડો થયો હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે. 2019 માર્ચ 2019ના અંત સુધીમાં 32,910 લાખ નોટ્સ ઘટીને તેના પર આંકડો આવી ગયો છે. પુલવામા આતંકી હુમલા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા ચાર્જશીટ દાખલ કરાઈ છે. આ ચાર્જશીટ 13,500 પાનાની છે અને તેમાં 13ને આરોપી બનાવવામાં આવ્યા છે. જૈશ એ મોહમ્મદના નેતા મૌલાના મસૂદ અઝહરના નામનો પણ ઉલ્લેખ ચાર્જશીટમાં કરાયો છે. સીઆરપીએફ પરના હુમલામાં ચાર્જશીટ દાખલ. એનઆઈએ દ્વારા 13,500 પાનાની ચાર્જશીટ. જમ્મુ કાશ્મીરના પુલવામા 14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફના કાફલા પર ગોઝારો હુમલો કરવામાં આવ્યો. એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલી કારને સીઆરપીએફના કાફલામાં ધકેલી દીધી અને 40 સૈનિકોને શહીદ કરી નાખ્યા. સમગ્ર મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી અને હવે 18 મહિને કેસની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આતંકી આદિલ અહેમદે હુમલાને આપ્યો અંજામ. ચાર્જશીટમાં પાકિસ્તાન આતંકીઓનો પણ ઉલ્લેખ. હુમલાને આદિલ અહેમદ ડાલ નામના આત્મઘાતી આતંકીએ અંજામ આપ્યો, જે હુમલામાં જ મોતને ભેટ્યો હતો. પરંતુ જે લોકોએ તેને મદદ કરી તેમાં એક મોટી જમાત સામેલ હતી અને એનઆઈએ આવા લોકોને ચાર્જશીટમાં આરોપી બનાવ્યા છે. વળી પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના આકાઓને પણ ચાર્જશીટમાં આરોપી બનાવ્યા છે. જૈશ એ મોહમ્મદનો મૌલાના મસૂદ અઝહર પ્રથમ આરોપ. મસૂદના ભાઈ અબ્દુલ રૌફ અને મૌલાના અમ્મારનું પણ નામ. જૈશ એ મોહમ્મદના નેતા મૌલાના મસૂદ અઝહરને એનઆઈએ દ્વારા તેની ચાર્જશીટમાં પ્રથમ આરોપી બનાવવામાં આવ્યો છે. મસૂદ સિવાય તેના ભાઈઓ અબ્દુલ રૌફ અને મૌલાના અમ્માર ઉપર પણ આરોપ મૂકવામાં આવ્યા છે. બાલાકોટમાં મૌલાના અમ્માર જૈશના આતંકીઓને તાલીમ આપે છે. મદદગાર પણ ફસાઈ ગયા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા સ્થાનિક સ્તરે હુમલામાં મદદ કરનારા લોકોનો પણ ચાર્જશીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વધી. પુલવામા આતંકી હુમલા કેસમાં દુનિયામાં જો કોઈનો જૂઠા દેશ તરીકે નંબર આપવો તો તે પાકિસ્તાનને લોકો પહેલો ક્રમ આપી દે. યુનાઇટેડ નેશન્સમાં અનેક દેશ ભારતના હાથે ઘણીવાર મૌખિક માર ખાધા બાદ પણ પાકિસ્તાન સુધરતું નથી. પાકિસ્તાને હવે ભારત પર આરોપ મૂક્યો છે કે ભારત ભાડાના આતંકીઓને પાકિસ્તાન મોકલે છે. ભારત પર હાસ્યાસ્પદ આરોપ. પાકિસ્તાનનો ભારત પર આરોપ. ભારત મોકલે છે ભાડુથી આતંકવાદીઓ. જુઠ્ઠું બોલતા પાકિસ્તાનને ભારતે ઝાટક્યું. પાકિસ્તાનના મનમાં ભારત વિરોધી ઝેર એ હદે ભરાયેલું છે કે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. યુએન સ્થિત ભારતીય મિશને
તેના ટ્વીટમાં પાકિસ્તાનના એ દાવાને હાસ્યાસ્પદ ગણાવ્યો કે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે તેની વિરુદ્ધ ભાડેથી આતંકીઓ રાખ્યા છે. પાકિસ્તાનનો આ દાવો અતિ હાસ્યાસ્પદ બન્યો છે અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ ઠેકડી ઉડી રહી છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનો દાવો. પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ. પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં દાવો કર્યો છે કે તેમનો દેશ ભારત પ્રેરિત આતંકવાદથી પરેશાન છે. આ તરફ ભારતે પાકિસ્તાનની પ્રતિનિધિને જડબાતોડ જવાબ આપ્યો છે અને એક પછી એક તેના 5 જૂઠાણા સામે પાડ્યા છે. તેનું નિવેદન ક્યાં આપ્યું? કારણ કે સુરક્ષા પરિષદ સત્ર આજે બિનસભ્યો માટે ખુલ્લું જ ન હતું. ભારતીય મિશને આગળ કહ્યું કે નિવેદનમાં પાકિસ્તાનના 5 મોટા જૂઠાણાઓનો ખુલાસો થયો છે. ભારતે કહ્યું કે તમારા જ વડાપ્રધાન કહી ચૂક્યા છે કે પાકિસ્તાનમાં 40 થી 50 હજાર આતંકવાદી મોજૂદ છે. પાકિસ્તાનનું પહેલું જૂઠાણું. પાકિસ્તાને દાવો કર્યો હતો કે અમે દાયકાથી સીમા પારથી ફેલાવવામાં આવી રહેલા આતંકવાદથી પીડિત છે. તેના આ દાવાને ફગાવતા ભારતીય મિશને કહ્યું હતું કે 10 વાર જૂઠાણું બોલવાથી તે સાચું નથી થઈ જતું. પાકિસ્તાનનું બીજું જૂઠાણું. ભારતે કહ્યું દાવો છે કે પાકિસ્તાને અલ કાયદાને તેની જગ્યાએથી હટાવી દીધું છે. પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિને ખ્યાલ નથી કે ઓસામા બિન લાદેન તેમના જ દેશમાં છુપાયો હતો અને અમેરિકાની સેનાને તે પાકિસ્તાનમાં જ મળ્યો હતો. શું તેમણે એ સાંભળ્યું નથી કે પાકિસ્તાનના વડાપ્રધાન લાદેનને શહીદ કહે છે? પાકિસ્તાનનું ત્રીજું જૂઠાણું. ભારતીય મિશને કહ્યું કે પાકિસ્તાનના એ દાવા પર હસવું આવે છે કે અમે તેમની વિરુદ્ધ ભાડાના આતંકીઓ રાખ્યા છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે આ દાવો એવો દેશ કરી રહ્યો છે કે જે સીમા પારથી આતંકવાદ ફેલાવવા માટે જાણીતો છે. પાકિસ્તાનનું ચોથું જૂઠાણું. ભારતીય મિશને 1267 પ્રતિબંધોના લિસ્ટમાં ભારતીયોના સામેલ થવાના પાકિસ્તાનના દાવાને ફગાવ્યો છે. ભારતે કહ્યું કે 1267 પ્રતિબંધોની યાદી વિશ્વ જોઈ શકે છે કે તેમાંથી કોઈ ભારતીય નથી. પાકિસ્તાનનું પાંચમું જૂઠાણું. ભારતીય મિશને કહ્યું હતું કે પાકિસ્તાન ભારતની આંતરિક બાબતો વિશે હાસ્યાસ્પદ વાતો કરે છે. તે એક એવો દેશ છે કે જેની 1947 પછી લઘુમતી વસ્તીમાં ઘણો ઘટાડો થયો છે. તે આજે લગભગ 3% છે. જમ્મુ કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેના લોકોના કલ્યાણ માટે કરવામાં આવી રહેલા કામ અંગે પાકિસ્તાન ખોટા આક્ષેપો કરે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. कांग्रेस महासचिव प्रियंका गांधी वाड्राए उत्तर प्रदेशના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી પર પ્રહાર કર્યા. ક્રાઇમ ગ્રાફ શેર કરીને પ્રિયંકાએ લખ્યું કે ઉત્તર પ્રદેશની યોગી સરકારની સ્પીડ કરતા પણ ત્યાં ગુનાઓનો ગ્રાફ બમણી ગતિથી વધી રહ્યો છે અને યોગી સરકાર આ ગુનાઓની ઘટનાઓ પર પડદો નાખી રહી છે, પરંતુ રાજ્યની શેરીઓમાં ગુનાખોરી તાંડવ કરી રહી છે. આ ગ્રાફમાં પ્રિયંકાએ 2 દિવસના જ ગુનાઓના આંકડા બતાવ્યા છે, જે ચોંકાવનારા છે. એક તરફ જ્યાં જનતા ભારે વરસાદથી પરેશાન છે, ત્યાં બીજી તરફ પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલના ભાવમાં સતત વધારો કરી રહી છે. હાલ રાજ્યમાં 79 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ ચાલી રહ્યો છે અને છેલ્લા 10 દિવસમાં એક દિવસને બાદ કરતા પેટ્રોલમાં સતત વધારો નોંધાયો છે. ઈંધણમાં આગ, પેટ્રોલના ભાવમાં સતત વધારો, 2 સપ્તાહથી ગુપચુપ ભાવ વૃદ્ધિ, ₹79 પ્રતિ લીટરને પાર પેટ્રોલ. કોવિડ-19 મહામારીના દોરમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ગગડી રહ્યા છે. તેમ છતાં સ્થાનિક બજારોમાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે. તેલ કંપનીઓએ મંગળવારે પણ પેટ્રોલના ભાવમાં વધારો જાહેર કર્યો. વીતેલા 10 દિવસ પર નજર રાખવામાં આવે તો માત્ર 19 ઓગસ્ટના દિવસને બાદ કરતા તમામ દિવસે પેટ્રોલના ભાવમાં વધારો નોંધાયો હતો. 16 ઓગસ્ટ રવિવારથી જ પેટ્રોલના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ. 10 દિવસમાં પેટ્રોલના ભાવમાં ₹1.29નો વધારો નોંધાઈ ચૂક્યો છે. જોકે ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર છે.
અમદાવાદમાં પેટ્રોલ 10 પૈસાના વધારા સાથે પ્રતિ લીટર ₹79.12 થઈ ગયું છે. ધીમે ધીમે વધતો જનતા પર આર્થિક બોજ. છેલ્લા 10 દિવસમાં 1.41 પૈસાનો વધારો. ડીઝલની લગોલગ પહોંચ્યા ભાવ. ડીઝલ ₹79.11 પ્રતિ લીટર. ગત તારીખ 29મી જૂનથી પેટ્રોલના ભાવ ગત 15મી ઓગસ્ટ સુધી ₹77.71ના ભાવમાં સ્થિરતા રહ્યા બાદ ડીઝલમાં સતત વૃદ્ધિ થતાં પેટ્રોલની સરખામણી ડીઝલ મોંઘું થયું હતું. પણ રોજિંદા ભાવ ફેરમાં પેટ્રોલના સતત ઉચકાતા ભાવ આજે ડીઝલની લગોલગ પહોંચી ગયા છે. અમદાવાદ ખાતે ડીઝલ ₹79.11 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. કોરોના મહામારીના લોકડાઉનમાં ભાવો સ્થિર રહ્યા બાદ અનલોક 1થી પેટ્રોલ ડીઝલમાં સતત વધારાથી આમ જનતા માથે આર્થિક બોજમાં વધારો થયો છે. એક તરફ બેરોજગારી, કામ ધંધા અને વેપાર ધંધામાં મંદીના સમયમાં સરકારે આર્થિક બોજ હળવો કરવાને બદલે ઉલટાનો બોજ વધારતા આમ જનતાને મૂંગા મોઢે ભાવ વધારાનો ડામ સહન કરવાનો સમય આવ્યો છે. ગયા મહિને માત્ર ડીઝલ મોંઘું થયું હતું. આ મહિને માત્ર પેટ્રોલમાં ભાવ વધારો. જુલાઈ મહિનામાં સરકારી તેલ કંપનીઓ માત્ર ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. તે સમયમાં 10 વાર ડીઝલના ભાવમાં વધારો થયો હતો. તેને પરિણામે ડીઝલ ₹1.60 મોંઘું થયું હતું. તે મહિનામાં પેટ્રોલના ભાવમાં કોઈ વધારો નહોતો થયો. વર્તમાન સમયની ભાગદોડવાળી જિંદગીમાં સરકારે જાણી કે ઈંધણ વિના ચાલે તેમ નથી. બેરોજગારી અને મોંઘવારીના સમયમાં ઈંધણના ભાવમાં રાહતના બદલે વધુ આર્થિક બોજ નાખી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બુલેટિનમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વેલકમ બેક. કોરોના સંક્રમણના વધી રહેલા કેસ બાબતે વિશ્વમાં અમેરિકા અને બ્રાઝિલ પછી ભારત ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. પરંતુ રાહતની વાત એ છે કે અન્યની સરખામણીએ ભારતમાં રિકવરી રેટ સૌથી સારો છે અને મૃત્યુદર તો સૌથી ઓછો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણનું કહેવું છે કે વર્તમાન સ્થિતિમાં દેશમાં રિકવરીના આંકડો સંક્રમણના સક્રિય કેસોની સરખામણીએ 3.4 ગણો વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે ભારતમાં કોરોના સંक्रमणના सक्रिय केस देशના कुल केसों 22.2% છે. अगर आप कुल केसेस को एक पाई डायग्राम की शक्ल में देखें तो 22% ही एक्टिव केस हैं और 75.92% लोग डिस्चार्ज हो चुके हैं, रिकवर हो चुके हैं, अपने घरों में चले गए हैं, कुशल मंगल हैं. 24,04,000 इनका नंबर है और 58,390 दुखद मृत्यु हुई हैं. ये 1.84% है. ग्लोबली अगर आप मोर्टेलिटी रेट को देखें तो ये सबसे कम मृत्यु दरों में से है. अगस्त का जो पहला सप्ताह था उसमें 7 डे रोलिंग एवरेज के आधार पर जो पॉजिटिविटी देश में थी वो 11% थी. सो इन द फर्स्ट वीक ऑफ अगस्त the positivity percentage on a 7-day rolling average was 11%, and this has come down again 7-day rolling average, this has come down today to 8%. तो अगर आप हिस्टोरिकल पॉजिटिविटी देखें तो वो 8.6 है. अगर आप 7-day रोलिंग एवरेज में पॉजिटिविटी देखें तो वो 8% है. तो लगातार इसमें भी गिरावट आ रही है. 1 अगस्त को 363 प्रति मिलियन टेस्ट होते थे. अब ये टेस्ट बढ़कर 600 से अधिक हो गए हैं. 23 अगस्त को हमने 619 टेस्ट प्रति मिलियन किए. यहाँ आपको ये जरूर ध्यान में रखना होगा कि हमारी आबादी भी बहुत बड़ी है. हम विश्व के दूसरी सबसे बड़ी जनसंख्या वाले देश हैं. तो इसलिए प्रति मिलियन टेस्ट की संख्या में वृद्धि करने में देश की जनसंख्या का भी एक बहुत बड़ा फैक्टर उसमें आ जाता है. કોરોના વાયરસને પગલે સંસદનું મોન્સૂન સેશન મોડું શરૂ થવા જઈ રહ્યું છે. જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટ કમિટીએ 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સંસદ સત્ર ચલાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરમિયાન રાજ્યસભા અને લોકસભામાં કોરોનાની તમામ ગાઈડલાઈનનું ખાસ પાલન કરાશે. મોન્સૂન સેશન દરમિયાન 18 જેટલી બેઠક મળશે અને આ વખતે ચેમ્બર, સંસદ ગેલેરીમાં પણ સાંસદોને બેસાડવાની વ્યવસ્થા કરાશે.
રાજ્યસભામાં આ વખતે 60 સભ્યો ચેમ્બરમાં 51 ગેલેરીમાં અને બાકીના 132 રાજ્યસભાની ચેમ્બરમાં બેસાડવામાં આવશે. આ જ પ્રકારની બેઠક વ્યવસ્થા લોકસભામાં લાગુ કરાશે. ભારતમાં ચીની એપ્સને મોટો ફટકો આપી કેન્દ્ર સરકાર હવે ભારતમાં તેની રમકડા ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો આપી શકે છે. સરકાર હવે ચાઇનીઝ રમકડાની ભારતમાં આયાત પર સકંજો કસી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ચીનને આશરે 2000 કરોડ રૂપિયાનો વેપાર પ્રભાવિત થશે. દેશમાં આયાત કરવામાં આવતા રમકડામાંથી 80% રમકડા ચીનથી આવે છે, જેની કિંમત 2000 કરોડ રૂપિયા છે. ભારતમાં આવતા ચાઇનીઝ રમકડાની ક્વોલિટી તકલાદી હોય છે અને એક તપાસમાં ખુલાસો થયો હતો કે ચાઇનીઝ રમકડા બાળકો માટે સુરક્ષિત પણ નથી. મોદી સરકાર આત્મનિર્ભરના સૂત્ર સાથે દેશમાં ચાઇનીઝ રમકડાને બદલે ટેરાકોટા, લાકડા અને માટીમાંથી બનેલા પારંપરિક રમકડાના ઉત્પાદન પર જોર આપી રહી છે. બીજી તરફ ટોય એસોસિએશન ઓફ ઇન્ડિયા વધારે પડતા પ્રતિબંધોના વિરોધમાં છે. ભારતમાં રમકડા ઉત્પાદનની 30,000 યુનિટ છે, જેમનું વાર્ષિક ટર્નઓવર 7,000 કરોડ રૂપિયા છે. ભારતીય રેલવેમાં ટ્રેનની માહિતીથી માંડીને ટિકિટ બુકિંગ માટે ઉપયોગમાં લેવાતી વેબસાઇટ્સ પૈકી એક રેલ યાત્રી વેબસાઇટ પરથી 7 લાખ પેસેન્જર્સ માહિતી લીક થઈ હોવાના અહેવાલ છે. આ માહિતીમાં પેસેન્જર્સના ડેબિટ કાર્ડ ડિટેલ્સ, યુપીઆઈ ડેટા અને પર્સનલ ઇન્ફોર્મેશન શામેલ હતી. પર્સનલ ઇન્ફોર્મેશનમાં નામ, ફોન નંબર, ઈમેલ આઈડી અને ડેબિટ કાર્ડ નંબર જેવી માહિતી શામેલ થાય છે. નેક્સ્ટ વેબની એક રિપોર્ટ મુજબ રેલયાત્રી વેબસાઇટ દ્વારા પેસેન્જર્સ યુઝર્સનો ડેટા એવા સર્વરમાં રાખ્યો હતો જે સિક્યોર ન હતો. આ લીક વિશે માહિતી ઉજાગર કરનાર ફર્મનું કહેવું છે કે યુઝર્સની માહિતી જે સર્વરમાં રાખવામાં આવી હતી તે એન્ક્રિપ્ટેડ પણ ન હતું અને એમાં પાસવર્ડ પણ ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય વ્યક્તિ પણ આઈપી એડ્રેસની મદદથી ડેટા મેળવી શકે એમ હતું. પ્રશાંત ભૂષણના માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે તેમનો ચુકાદો સુરક્ષિત રાખ્યો. કોર્ટે કહ્યું કે ભૂષણને અભિવ્યક્તિની આઝાદી છે, પરંતુ તેઓ માનહાનિ અંગે માફી માંગવા ઈચ્છતા નથી. વ્યક્તિને ભૂલનો અહેસાસ થવો જોઈએ. અમે તેમને સમય આપ્યો, પરંતુ પ્રશાંત ભૂષણનું કહેવું છે કે તે માફી નહીં માંગે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કોર્ટ તરફથી માત્ર ઓર્ડર દ્વારા જ વાત કરી શકાશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે જ્યારે અન્ય કોઈને નુકસાન પહોંચાડો છો તો માફી શા માટે માંગી શકતા નથી. આ સાથે કોર્ટે સ્પષ્ટતા કરી કે કોર્ટ તરફથી ફક્ત ઓર્ડર મારફતે જ વાત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણનો 2009નો માનહાનિનો કેસ બીજી બેન્ચ પાસે મોકલ્યો. કોર્ટે એમ પણ કહ્યું કે આ માત્ર સજાનો નહીં પરંતુ સંસ્થાઓના વિશ્વાસનો પણ કેસ છે. 11 વર્ષ પહેલા તહેલકા મેગેઝિને એક ઇન્ટરવ્યુમાં ભૂષણે ન્યાયતંત્ર સામે ટિપ્પણી કરી હતી. તે કેસમાં હવે સુનાવણી 10 સપ્ટેમ્બર થશે. ભાગેડુ નીરવ મોદીના પત્ની અમી મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરાઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અમી મોદીને ગત માર્ચમાં પહેલી વખત કેસમાં આરોપી તરીકે દર્શાવ્યા હતા. ઈડીની ભલામણને આધારે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી. 13,500 કરોડના લોન કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી ભારતમાં મની લોન્ડરિંગના કેસમાં ભાગી રહ્યો છે. ત્યારે અમી મોદી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવી છે. યુએઈમાં થનાર ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડોપિંગને રોકવા માટે બોર્ડ ઓફ ક્રિકેટ ફોર કંટ્રોલ ઇન ઇન્ડિયાએ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી સાથે મળીને પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત નાડા યુએઈના 3 વેન્યુ શારજા, અબુધાબી અને દુબઈમાં 3 ડ્રોપ કંટ્રોલ સ્ટેશન બનાવશે. જ્યારે આઈસીસી ક્રિકેટ એકેડમી અને દુબઈના અન્ય ટ્રેનિંગ સેન્ટરમાં 2 કંટ્રોલ સ્ટેશન બનાવવામાં આવશે. ટુર્નામેન્ટ દરમિયાન ટોચના ક્રિકેટરોના 50 સેમ્પલ લેવાશે, જેની તપાસ દોહાની વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી લેબમાં કરાશે. અમેરિકામાં અશ્વેતો સાથે દમન કર્યો હોવાની વધુ એક ઘટના સામે આવી, જેના કારણે જ્યોર્જ ફ્લોયડ બાદ ભડકેલી હિંસા ફરી એકવાર અમેરિકામાં ફેલાવાની શક્યતા છે. વિસ્કોન્સિન શહેરના કેનેશા વિસ્તારમાં રવિવારે 2 પોલીસ કર્મીઓએ અશ્વેત જેકબ બ્લેકને તેના બાળકો સામે પીઠ પર ગોળી મારી હતી. ત્યારબાદ તેને ગંભીર રીતે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
અમેરિકામાં ફરીથી હિંસા ભડકવાનો ડર. વિસ્કોન્સિન શહેરમાં અશ્વેત પર પોલીસનો ગોળીબાર. ગોળી કેમ મારી તેનો ખુલાસો નહીં. જ્યોર્જ ફ્લોઇડ બાદ વધુ એક અશ્વેત પર ગોળીબાર. વિસ્કોન્સિનના કેનોશા શહેરમાં ઘરેલું ઝઘડાનો મામલો એ હદે વણસ્યો કે પોલીસે એક અશ્વેત વ્યક્તિ પર ગોળી ચલાવી દીધી અને આ જ ઘટનાના પ્રત્યાઘાત સ્વરૂપે સમગ્ર શહેરમાં ગુસ્સે ભરાયેલા લોકોએ અનેક વાહનોને આગ લગાડી દીધી. જેકબના વકીલ બેન ક્રમ્પે આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ શેર કર્યો છે. તેમાં પોલીસ કર્મીએ એક એસયુવીમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યા બાદ જેકબ પર ગોળી ચલાવતો જોવા મળ્યો. ઘટનાથી નારાજ લોકોએ કેનેશાના કોર્ટ હાઉસની સામે પ્રદર્શન કર્યું. તેને ધ્યાનમાં રાખીને કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી. ફાયરિંગ કરનારા પોલીસ અધિકારી વિરુદ્ધ ચાલશે મામલો. હાલ પોલીસ અધિકારીને રજા પર ઉતારી દેવાયા. કેનેશા પોલીસે વિસ્કોન્સિન ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિવિઝનને તપાસ કરવા માટે કહ્યું છે. તપાસ કેનેશાના કાઉન્ટી ડેપ્યુટી શેરીફની આગેવાનીમાં કરવામાં આવશે. તેનો રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ એટોર્ની મિશેલ ડી ગ્રેવલીને સોંપવામાં આવશે. ત્યારબાદ ગ્રેવલી જ નિર્ણય લેશે કે ઓફિસર્સ પર કયા આરોપ લગાવવામાં આવશે. એટોર્ની ગ્રેવલીએ કહ્યું કે હાલ પ્રાથમિક તબક્કે તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન એવું જાણવા મળ્યું કે ગોળી ચલાવનાર પોલીસ ઓફિસરને રજા પર મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે અશ્વેત જેકોબ બ્લેક પર ચલાવી ગોળી. બ્લેક પર 7 ગોળીઓ ચલાવી. દીકરીની હાજરીમાં જ બ્લેકને મારી દીધી ગોળી. 7 ગોળીઓ મારવામાં આવી હતી. જો કે બ્લેકને કેટલી ગોળીઓ વાગી હતી તે સત્તાવાર રીતે જાણવા મળ્યું ન હતું અને ઘટના સ્થળે હાજર કયા અધિકારીએ કેટલી ગોળીઓ મારી હતી તે પણ સ્પષ્ટ થયું ન હતું. ગોળીબાર વખતે કહેવાઈ રહ્યું છે કે તેની દીકરી પણ સાથે હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.